सत्यनारायण व्रत कथायाम अध्याय चौथो। यात्रा तु कृतवान् साधु मंगलाचार पूर्विकां ब्राह्मणेभ्यो धनं दत्वा तदा तो नगरं ययौ। સુખજી કહેવા લાગ્યા કે હે ઋષિઓ, હવે હું આગળની કથા કહું છું। સાધુ વાણિયો અને તેનો જમાઈ પોતાના ગામ જવાની તૈયારી કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી પછી ગામ તરફ જવાના રવાના થયો। સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે નૌકામાં બેસી થોડે દૂર ગયો। બપોરનો સમય વહાણને કિનારે લગાડ્યું ત્યારે તેની પરીક્ષા કરવા હેતુથી શ્રી સત્યનારાયણ ભગવાને એક દંડી સંન્યાસીનું રૂપ લીધું। જ્યાં તે વાણિયો બેઠો હતો ત્યાં જ પૂછ્યું કે હે વણિકો, તમારી આ નૌકામાં શું ભરેલું છે? ત્યારે ઘણું ધન મળવાથી અભિમાન આવી ગયું। મદમસ્ત થયેલા તે બંને વાણિયાઓ સાધુની મસ્કરી કરી અને તિરસ્કારપૂર્વક હસીને બોલ્યા કે હે દંડી સ્વામી, તમારે આ પૂછવાની જરૂર શું પડી? તમારે શું અમારું ધન લઈ લેવું છે? અમારા વહાણમાં તો વેલા ઘાસ પાંદડા સિવાય બીજું કાંઈ નથી। સાધુ વાણિયાનું કઠોર વચન સાંભળી તે સંન્યાસી રૂપ આવેલા ભગવાન ક્રોધાયમાન થયા। ભગવાને તથાસ્તુ કહી ચાલ્યા ગયા। તેનાથી દૂર જઈ સમુદ્ર કિનારે એક ઠેકાણે જઈ ઊભા રહ્યા। સંન્યાસીના ગયા પછી પોતાનું નિત્ય કર્મ નાસ્તો વગેરે પતાવી જેવો વાણિયો પોતાના વહાણ પાસે ગયો, પોતાના વહાણને હલકું થઈ પાણી ઉપર આવેલું જોઈ ઘણો વિસ્મય પામ્યો। પોતાના વહાણને દ્રવ્યને બદલે વેલા પાંદડા ભરેલા જોઈ તે જોતા જ તે મૂર્છા પામી બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો। જ્યારે એને ભાન આવ્યું ત્યારે તે ખૂબ ચિંતામાં પડ્યો। સાધુ વાણિયાનો જમાઈ કંઈક સમજો હતો। સાધુ વાણિયાની આ સ્થિતિ જોઈ તેના જમાઈએ કહ્યું, આપ શા માટે શોક કરો છો? જંગલમાં રહેતા સંન્યાસીઓ દેવી શક્તિ ધરાવતા હોય છે। જરૂર પેલા સંન્યાસીએ શાપ દીધો છે એમ લાગે છે। તો સંન્યાસી સર્વશક્તિમાન છે એમાં શંકા નથી, માટે તેને શરણે જઈ આપણી ઈચ્છા પૂર્ણ થશે। જમાઈના વચન સાંભળી તેઓ શોધતા શોધતા ગુફામાં ગયા। તેમની પાસે સંન્યાસીને જોઈ અત્યંત ભક્તિભાવથી દંડવત પ્રણામ કર્યા અને ખૂબ આજીજી ભર્યા શબ્દોથી કરગરી બોલ્યો, હે સંન્યાસી, મેં આપની પાસે જે વાણી કહી છે એ ખોટું બોલ્યો છું। મારો અપરાધ ક્ષમા કરો। અમે તમારે શરણે આવ્યા છીએ, હવે મારો કે જીવાડો એમ વારંવાર જમીન પર લાંબા થઈ સંન્યાસી પ્રણામ કરતા બોલવા લાગ્યા। શરણે આવેલાને ભગવાન કદી નિરાશ કરતા નથી। સાધુ વાણિયાને આમ વિલાપ કરતો જોઈ દંડી સ્વામી બોલ્યા, હે